એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તે છે બાષ્પ દબાણ. બાષ્પ દબાણ કહેવાય કોને? હવે જુઓ, બાષ્પ દબાણની સાથે સાથે બીજો એક શબ્દ છે અને એ છે બાષ્પીભવન. આ બંનેમાં ફેર છે, બરાબર? એટલે આ બાષ્પીભવન શું છે એને સમજાવું. માનો કે મારી પાસે એક પાત્ર છે, બોટલ છે, આ રીતે સલામત રાખો, અને બાજુમાં એક બીજું પાત્ર છે. આ બંનેમાં હું પ્રવાહી ભરું છું. જેટલું તાપમાન આ પાત્રનું છે એટલું જ તાપમાન આ પાત્રનું છે. અહીંયા મેં પ્રવાહી ભર્યું છે, એ જ પ્રમાણે એટલું જ પ્રવાહી મેં અહીંયા ભર્યું છે. વાસણ પહોળું છે એટલે ફેલાઈ જાય એટલે સપાટી આ રીતે મૂકી મેં. બાષ્પીભવન અહીંયાથી પણ થાય. બાષ્પીભવન છે શું? જે પ્રવાહી છે એનું બાષ્પમાં રૂપાંતર થાય. દાખલા તરીકે મેં પાણી ભરેલું હોય તો એ પાણીના અણુઓ બાષ્પની અંદર ચાલ્યા જાય. એ ઘટના માટે શબ્દ વાપરીશું બાષ્પીભવન. આ એક તરફી પ્રક્રિયા છે. બાષ્પ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામતી નથી, બરાબર? આ કોઈ બંધ પ્રણાલી નથી, ખુલ્લી પ્રણાલી છે. અહીંયાથી પણ બાષ્પ વાતાવરણમાં ચાલી જાય. માનો કે થોડોક સમય માટે રાખો તો આ પાણી બિલકુલ ઉડી જશે, જ્યારે આ પાણી હજી અંદર હશે. કહેવાનો મતલબ એ છે કે બંનેના પ્રવાહી એક સરખા છે, બંનેના તાપમાન એક સરખા છે, છતાં પણ બાષ્પીભવનની જે ઝડપ છે એ ઝડપ આના કરતાં આની અંદર વધારે છે. કેમ? એટલા માટે કે અહીંયા ખુલ્લી સપાટી જેટલી છે એના કરતાં અહીંયા ખુલ્લી સપાટી મોટી છે. તો હું કહીશું કે બાષ્પીભવનનો આધાર કઈ કઈ બાબત ઉપર રહેલો છે? તો એક, તાપમાન પર. બીજો છે પ્રવાહીની પ્રકૃતિ પર. બાહ્ય દબાણ પર અને પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળ પર. વારાફરતી ટેક ચેક કરીએ આપણે. બે પ્રવાહીની વાત લઉં છું અહીંયા. સૌથી પહેલા હું તાપમાનની વાત લઉં છું. જો મારા તાપમાન લેવું છે તો બાકીની બધી વસ્તુ સરખી રાખીએ આપણે. જેમ કે એક પાત્ર આ છે, બીજું પાત્ર આ છે. જે પ્રવાહી અહીંયા ભર્યું છે તે પ્રવાહી અહીંયા ભર્યું છે. બાહ્ય દબાણ જેટલું અહીંયા છે એટલું જ બાહ્ય દબાણ અહીંયા છે. તો તે સ્થિતિની અંદર આ અને આ બંને એક સરખી રીતે બાષ્પીભવન પામશે. ક્યારે? જો બંનેનું તાપમાન સરખું છે તો બંનેની બાષ્પીભવન પામવાની ઝડપ એક સરખી છે. પરંતુ અહીંયા બર્નરથી હું ગરમ કરું છું, આના કરતાં આનું તાપમાન વધારે રાખું છું, તો તે સંજોગોની અંદર આ પ્રવાહી કરતાં આ પ્રવાહીનું બાષ્પીભવન વધે, બરાબર? ટૂંકમાં તાપમાન વધે તો બાષ્પીભવન વધે, તાપમાન ઘટે તો બાષ્પીભવન ઘટે. ઓકે? પ્રવાહીની પ્રકૃતિ ઉપર ચલો જુઓ. માની લો કે મારી પાસે બે પાત્ર છે. એક પાત્રની અંદર મેં પેટ્રોલ ભર્યું છે અને બીજાની અંદર મેં ભર્યું છે પાણી. જેટલું તાપમાન અહીંયા છે એટલું જ તાપમાન અહીંયા છે. તો દરેકને ખબર પડે કે પાણી કરતાં પેટ્રોલનું બાષ્પીભવન વધુ ઝડપથી થાય. કેમ કે આ પ્રવાહીમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે. આની સરખામણીમાં આ પ્રવાહીમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું છે. ત્યાર પછી છે બાહ્ય દબાણ પર. માનો કે બાહ્ય દબાણ અહીંયા જે છે તે અને બાહ્ય દબાણ અહીંયા છે તે. એવું વિચારી લઈએ
કે બંનેના તાપમાન સરખા છે, બંને પ્રવાહી સરખા છે, સપાટીનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ અહીંયા દબાણ વધારે છે અને અહીંયા દબાણ ઓછું છે. જો બાહ્ય દબાણ ઓછું હશે તો આ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર પામવાનું ઝડપથી થશે. બરાબર. હવે છે પ્રવાહી મુક્ત સપાટીના ક્ષેત્રફળ ઉપર, તો અહીંયા વાત આવી ગઈ કે જો ક્ષેત્રફળ વધી જાય તો બાષ્પીભવનનો વેગ વધી જાય છે. ક્લિયર? મેં આ વાતને એટલા માટે સમજાવી છે કે મારે અહીંયા સમજાવવાનું છે અને આની અંદર કંઈ ફેર આવે છે એટલા માટે. ઓકે, આગળ લઈએ. હવે મારી પાસે છે બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ છે શું? તો પહેલી વાત તો એ કે બાષ્પ દબાણ એ સંતુલન અવસ્થામાં જોવા મળે. સંતુલન અવસ્થામાં જોવા મળે. સંતુલન અવસ્થા છે માટે પ્રણાલી કેવી હોય? બંધ હોય. તો અહીંયા લખું છું બંધ પ્રણાલીમાં. કેવી રીતે બને? માનો કે મારી પાસે પ્રવાહી છે, એમાંથી બાષ્પમાં રૂપાંતર પામે અને એ જ પ્રમાણે એ બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થાય. કેવી રીતે જોઈએ ચલો આપણે. જેમ કે મારી પાસે એક પાત્ર છે, એ પાત્રમાં મેં ભર્યું છે પ્રવાહી. આ છે પ્રવાહીના અણુઓ. કેટલાય અણુઓ છે, તાપમાન T અચળ છે અને પાત્રને મેં બંધ કરી દીધું છે. પ્રવાહીની બાષ્પનું દબાણ માપવા માટે માનો કે મેં એક સાધન તેની સાથે જોડેલું છે. જે સાધન આપણને એનું દબાણ કઈ આપે છે? અહીંયા ભર્યો છે પારો. એ સાધનનું નામ છે મેનોમીટર. તો મેનોમીટર એક સાધન એવું છે કે જેના વડે તમે બાષ્પનું દબાણ માપી શકો. ઓકે, હવે જુઓ, આ જે પ્રવાહી છે એ T તાપમાને વરાળમાં રૂપાંતર પામે. એટલે ધીમે ધીમે અહીંયા વરાળની અંદર એટલે કે બાષ્પની અંદર તેના અણુઓની સંખ્યા વધતી જાય. પ્રવાહીમાં શું હોય? અણુઓ ખૂબ નજીકમાં હોય. બાષ્પમાં શું હોય? અણુઓ એકબીજાથી દૂર હોય. પરંતુ જેમ જેમ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામવાની ઘટના બને તેમ તેમ બાષ્પના અણુઓની સંખ્યા વધતી જાય. બાષ્પના અણુઓની સંખ્યા વધતી જાય, પરિણામે આ અણુઓ એકબીજાની નજીક આવતા જાય. એમ કરતા આ અણુઓ વધુ નજીકમાં આવશે, પરિણામે જે પરિસ્થિતિ અહીંયા છે એવી પરિસ્થિતિ અહીંયા આવી જાય. આ સ્થિતિની અંદર આ જે વરાળ છે એ પ્રવાહીમાં આવવાની શરૂઆત કરી દે. તો શરૂઆતની અંદર પ્રવાહીમાંથી બાષ્પમાં જવાનો વેગ વધારે હોય અને બાષ્પમાંથી પ્રવાહીમાં પાછો આવવાનો વેગ ઓછો હોય. પણ એક સમય એવો આવશે કે જે પ્રવાહીમાંથી બાષ્પમાં જવાનો વેગ અને બાષ્પમાંથી પ્રવાહીમાં પાછો આવવાનો વેગ સમાન બની જાય અને તે વખતે આ બાષ્પનું આ પ્રવાહી પર જે દબાણ લાગુ પડે તે દબાણને આ પ્રવાહીનું તે તાપમાન માટેનું બાષ્પ દબાણ કહેવાય. તો બાષ્પ દબાણની વ્યાખ્યા માટે આવું કહી શકાય બાષ્પ દબાણ બંધ પાત્રમાં નિયત તાપમાને પ્રવાહી. આ જે પ્રવાહી છે એ માત્ર દ્રાવક એકલું પણ હોઈ શકે અથવા દ્રાવણ પણ હોઈ શકે છે. બરાબર. તો પ્રવાહીની બાષ્પ અને પ્રવાહી વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. આ સમયે બાષ્પનું
પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય, એટલે કે તે તાપમાન માટેનું બાષ્પ દબાણ કહેવાય. ક્લિયર? ફરી વાત સમજી લઈએ. અહીંયા આપણી પાસે છે પાત્ર, અહીંયા છે પ્રવાહી ભર્યું છે, પાત્ર બંધ છે, પ્રવાહીમાંથી બાષ્પના અણુઓ ભેગા થતા જાય છે. આ બાષ્પના અણુઓ ભેગા થતા જાય તેમ તેમ બાષ્પના અણુઓ નજીક આવતા જાય. એક સમય એવો આવશે કે એ બાષ્પના અણુઓ વધુ નજીક આવીને પ્રવાહીમાં રૂપાંતર પામે, એટલે પ્રવાહીમાંથી બાષ્પમાં જવાનો વેગ અને બાષ્પમાંથી પ્રવાહીમાં પાછો આવવાનો વેગ સમાન બની જાય ત્યારે બંનેની વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. અને જ્યારે ગતિશીલ સંતુલન સ્થપાય તે સમયે આ વાયુનું આ પ્રવાહી પર જે દબાણ લાગે એ દબાણને આ પ્રવાહીનું તે તાપમાન માટેનું બાષ્પ દબાણ કહેવાય. બરાબર? હજી મેં બેનો ભેદ સ્પષ્ટ નથી કર્યો. હવે ભેદમાં જુઓ, અહીંયા સંતુલન સ્થપાતું નથી, અહીંયા સંતુલન સ્થપાય છે. ઓકે, એનો આધાર પ્રવાહીની પ્રકૃતિ ઉપર છે. તો અહીંયા પણ પ્રવાહી પ્રકૃતિ ઉપર છે, અહીંયા પણ પ્રવાહી પ્રકૃતિ ઉપર છે. હવે જો પ્રવાહી પ્રકૃતિ ઉપર બાષ્પ દબાણનો આધાર છે, એમાં એક વસ્તુ સમજો. માનો કે મારી પાસે બે પ્રવાહી છે. ઉદાહરણ તરીકે લઉં છું, આ જે પ્રવાહી છે એ પાણી છે. ઉદાહરણ તરીકે આ જે પ્રવાહી છે એ છે ઇથેનોલ છે. પાત્ર બંધ છે, પાત્ર બંધ છે. જેટલું તાપમાન આ પ્રવાહીનું છે તેટલું જ તાપમાન આ પ્રવાહીનું છે. બંને પ્રવાહીના તાપમાન એક સરખા છે. બરાબર? હવે આ ઇથેનોલ ના અણુઓ વચ્ચે આકર્ષણ હોય, તે જ રીતે પાણીના અણુઓ વચ્ચે પણ આકર્ષણ હોય. હવે આ અણુઓ વચ્ચે જેટલું આકર્ષણ હોય એના કરતા આ અણુઓ વચ્ચે આકર્ષણ ઓછું હશે તો આ અહીંયાથી બાષ્પમાં રૂપાંતર પામવા માટે જેટલો પ્રયત્ન કરે એના કરતા વધુ પ્રયત્ન આ કરે. અથવા એમ કહેવાય કે આ અણુઓ પ્રવાહીને છોડીને બાષ્પ સ્થિતિમાં જાય તેના કરતા આ પ્રવાહીની અંદરના અણુઓ પ્રવાહી સ્થિતિ છોડીને બાષ્પ સ્થિતિમાં વધુ સરળતાથી જાય છે. પરિણામે અહીંયા બાષ્પનું પ્રમાણ વધારે હશે, અહીંયા બાષ્પનું પ્રમાણ ઓછું હશે. તો તે વખતે આનું બાષ્પ દબાણ વધારે છે જ્યારે આનું બાષ્પ દબાણ ઓછું છે. તો જુઓ, બંનેના તાપમાન સરખા છે પરંતુ પ્રવાહી બદલાઈ ગયા. બંને પ્રવાહી બદલાઈ ગયા. પરિણામે જે પ્રવાહીના અણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય એ ઝડપથી બાષ્પની અંદર રૂપાંતર પામે અને પરિણામે અહીંયા બાષ્પનો જથ્થો વધશે અને તે દબાણ વધારે પેદા કરશે. માટે આ પ્રવાહી કરતા આ પ્રવાહીનું બાષ્પ દબાણ વધુ છે. કહેવાનો મતલબ એ છે કે પ્રવાહીની પ્રકૃતિ બદલાય, પ્રવાહીની પ્રકૃતિ બદલાય તો બાષ્પ દબાણ બદલાય. તો આપણે પ્રવાહીની પ્રકૃતિની વાત કરી. ઓકે, ત્યાર પછી લઈએ છીએ આપણે તાપમાન ઉપર. દાખલા તરીકે બે પાત્ર લીધા. આ પાત્રને પણ બંધ કર્યું છે, આ બંધ કર્યું છે. બંધ કરતા પહેલા આની અંદર ભર્યો છે ઇથેનોલ, અહીંયા પણ ભર્યો છે ઇથેનોલ. ઇથેનોલ ના લો ને પાણી લો તો પણ ચાલે. ઇથેનોલ ગરમ કરવું સરળ કદાચ નથી આવતું, વોટર બાથથી ગરમ કરવું પડે. અહીંયા લખું છું પાણી, અહીંયા છે પાણી, આપણા એકદમ પરિચય ભરેલું પાણી છે એટલે પાણી મૂકું છું. આનું જે તાપમાન છે એ નોર્મલ ટેમ્પરેચર ગણો. માનો કે અત્યારનું તાપમાન રૂમનું 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો અત્યારે પણ આનું તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો તે સંજોગોમાં જેટલું દબાણ અહીંયા હશે એટલું જ દબાણ અહીંયા હશે. હવે શું કરીએ છીએ આપણે? આ પાણીને બર્નર વડે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ એટલે આનું તાપમાન 30 ની જગ્યાએ માનો કે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું. આ અણુઓ કરતા આ અણુઓની ગતિજ ઊર્જા વધી ગઈ
ગતિજ ઉર્જા વધી ગઈ એટલે વધુ ગતિ ઉર્જા વાળા અણુઓ સપાટીની ઉપર આવી જશે. સપાટીની ઉપર આવી જાય પરિણામે એ ગતિજ ઉર્જા વાળા અણુઓ છે એ સપાટી છોડીને ઉપર આવતા રહેશે. પરિણામે અહીંયા બાષ્પના જેટલા અણુઓ છે એના કરતા આ જગ્યાએ બાષ્પના અણુઓ વધી જશે. પરિણામે અહીંયા જેટલું દબાણ છે એના કરતા આ જગ્યાએ દબાણ વધી જશે. તો કેમ આવું થયું? પ્રવાહી બંને સરખા છે, પરંતુ આનું જેટલું તાપમાન છે એના કરતા આનું તાપમાન વધારે છે. માટે અહીંયા જેટલું બાષ્પ દબાણ છે તેના કરતા અહીંયા બાષ્પ દબાણ વધારે છે. ટૂંકમાં તાપમાન ઉપર જેમ બાષ્પીભવન આધારિત છે એમ બાષ્પીભવનની જેમ આ જે બાષ્પ દબાણ છે એ પણ તાપમાન ઉપર આધારિત છે. તો એક તો પ્રવાહીની પ્રકૃતિ પરથી વાત કરી, તો બીજું વાત કરીશું અહીંયા, અને એ છે તાપમાન ઉપર અસર કરનારું પરિબળ છે. ત્યારબાદ ખાસ લઈએ છે પ્રવાહીની મુક્ત સપાટી ઉપર. બાષ્પ દબાણમાં પણ એવું બની શકે, એની અત્યારે ચર્ચામાં લેતું નથી, એની જરૂર પડશે તો હું વાત કરીશ. જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન ચલાવવાનું આવશે ત્યારે આની ચર્ચામાં ભાગ લઈશ. એ અહીંયા કેવી રીતે અસર કરે છે તે. અત્યારે મારે બીજો મુદ્દો ચલાવવો છે એટલા માટે આની ચર્ચા હું અહીંયા અત્યારે લેતો નથી, પરંતુ જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન લેવાનું હશે ત્યારે હું 100% આની ચર્ચા કરવાનો છું. બરાબર? ઓકે. પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળ પર માનો કે આપણી પાસે એક પ્રવાહી અહીંયા છે, જે પ્રવાહી અહીંયા છે એ જ પ્રવાહી અહીંયા છે. માનો કે મારી પાસે આ છે પાણી, આ છે પાણી, પાત્ર બંધ છે, પાત્ર બંધ છે, તાપમાન અત્યારે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો આનું તાપમાન પણ, આ પાણીનું તાપમાન પણ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જો બંનેનું તાપમાન સરખું છે તો પાણીની બાષ્પનું દબાણ 17.5 મિલીમીટર છે. તો અહીંયા પણ દબાણ 17.5 મિલીમીટર છે. તો અહીંયા સપાટીનું ક્ષેત્રફળ અને અહીંયાનું સપાટીનું ક્ષેત્રફળ જુદું છે. બાષ્પ દબાણ પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી, કેમ કે અહીંયા ક્ષેત્રફળ ઓછું છે, અહીંયા ક્ષેત્રફળ વધારે છે. જો અહીંયા બાષ્પીભવનની માફક અહીંયા સરખામણી કરવા જાઓ તો આપણે એમ વિચારતા હતા કે ભાઈ મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધે, અને બાષ્પીભવન વધે તો અહીંયા દબાણ વધે. માટે આના કરતા આનું દબાણ વધી જાય એવું નથી હોતું. બરાબર? તો સૌથી પહેલા સમજો કે બાષ્પ દબાણ એ પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી. બીજી વસ્તુ કે અહીંયા આ જે છે એ સંતુલન અવસ્થા છે. હવે સંતુલન અચળાંક મૂકો એટલે k ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ શું આવે? અંશમાં આવશે બાષ્પ, છેદમાં કોણ આવે? પ્રવાહી આવે. આ તો સંતુલન અચળાંક થયો. તો સંતુલન અચળાંક બદલાય ક્યારે? જો પ્રવાહી સરખું છે તો સંતુલન અચળાંક માત્ર તાપમાનથી બદલાય. એટલે કે બાષ્પ દબાણનો આધાર માત્ર બે બાબત ઉપર આધારિત છે વિચાર લેવાનું અત્યાર માટે, અને એ છે કે તાપમાન, બરાબર, તાપમાન, અને બીજું છે પ્રવાહીની પ્રકૃતિ કઈ છે તે. બરાબર? તો બાષ્પ દબાણનો આધાર આટલી બાબત ઉપર છે. એક તો સંતુલન અવસ્થા છે, બંધ પ્રણાલીમાં બાષ્પ દબાણ સ્થપાય છે એટલે કે સંતુલન સ્થપાય છે, પ્રવાહીની પ્રકૃતિ પર આધારિત છે અને તાપમાન પર આધારિત છે. જે પ્રવાહીમાં પ્રવાહીના અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય એનું બાષ્પ દબાણ વધારે હોય, અને જેના પ્રવાહીના અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય એનું બાષ્પમાં રૂપાંતર ઓછું થાય, અને બાષ્પમાં રૂપાંતર ઓછું થાય તો તેનું બાષ્પ દબાણ ઓછું થાય. બરાબર? આટલી વસ્તુ નોંધ કરી લો, પછી આપણે આગળ જઈએ. હવે આપણે એક કામ કરીએ છીએ, પ્રવાહીઓને મિશ્ર કરીએ છીએ. મારી પાસે બે બાષ્પશીલ પ્રવાહી છે અને બંને બાષ્પશીલ પ્રવાહીઓને હું એકબીજાની સાથે મિશ્ર કરી રહ્યો છું. હવે બાષ્પશીલ પ્રવાહીની અંદર એવું છે કે આદર્શ મિશ્ર દ્રાવણ અને બિન આદર્શ મિશ્ર દ્રાવણ. અત્યારે આપણે આદર્શની વાત કરીએ છીએ અને એ છે આદર્શ પ્રવાહી દ્રાવણ.
તો આદર્શ પ્રવાહી દ્રાવણ કોને કહેવાય? આપણે જે ટોપિક અત્યારે ચર્ચાવાનો છે એ આની પર આધારિત છે, એટલે પહેલા આપણે ક્લિયર કરી લઈએ કે આદર્શ પ્રવાહી દ્રાવણ કોને કહેવાય. તો આપણી પાસે ધારી લો કે પ્રવાહી 1 છે અને એ જ પ્રમાણે મારી પાસે પ્રવાહી B છે. હવે માનો કે આપણી પાસે જે પ્રવાહી A છે એની અંદર ઘણા બધા અણુઓ છે. આ ઘણા બધા અણુઓ છે, એ બધા અણુઓને આપણે A તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે પ્રવાહી B છે તેની અંદર પણ ઘણા બધા અણુઓ હશે અને આ અણુઓને આપણે દરેક અણુને BB તરીકે ઓળખીશું. એટલે કે પ્રવાહી A ની અંદર બધા જ અણુઓ A છે, પ્રવાહી B ની અંદર બધા જ અણુઓ B છે. હવે અહીંયા શું હોય કે A અને A ના અણુઓ વચ્ચે આકર્ષણ રહેલું છે. એ જ પ્રમાણે અહીંયા શું છે, B અને B આ પ્રવાહીની વચ્ચે આકર્ષણ રહેલું છે. હવે આ જે પ્રવાહી છે એમાં A ને A માટે જેટલું આકર્ષણ છે એટલું જ આકર્ષણ A ને B માટે છે. B ને B માટે જેટલું આકર્ષણ છે એટલું જ આકર્ષણ B ને A માટે છે. અને એવા બે પ્રવાહીને જો મિશ્ર કરવામાં આવે તો મિશ્ર થતું જે દ્રાવણ છે એ દ્રાવણને આદર્શ પ્રવાહી દ્રાવણ કહેવાય. ફરી એકવાર, મારી પાસે બે પ્રવાહી છે, પ્રવાહી A અને પ્રવાહી B. પ્રવાહીમાં A માં A અને A અણુઓ વચ્ચે આકર્ષણ છે, પ્રવાહી B માં B અને B ના અણુઓ વચ્ચે આકર્ષણ છે. આ બંને પ્રવાહીઓને હું મિશ્ર કરું છું તે વખતે A ને A માટે જેટલું આકર્ષણ છે તેટલું જ આકર્ષણ A ને B માટે છે. એ જ રીતે B ને B માટે જેટલું આકર્ષણ છે તેના જેટલું જ આકર્ષણ B ને A માટે આકર્ષણ છે. માટે એવા બે પ્રવાહીને જો મિશ્ર કરી દઉં તો તેનાથી બનતું જે દ્રાવણ છે એ દ્રાવણને આદર્શ પ્રવાહી દ્રાવણ કહેવાય. એવા દ્રાવણ ક્યારે બને? તો એવા પ્રવાહીઓ કે જેમની ધ્રુવીયતા અને બંધારણ લગભગ સમાન હોય. ઉદાહરણ તરીકે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. ક્લોરોઇથેન, બ્રોમોઇથેન, બેન્ઝીન, ટોલ્યુઇન. એનહેક્સેન, એનહેપ્ટેન. આવા પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે તો જે બનતું દ્રાવણ છે એ બનતા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહીશું. આદર્શ દ્રાવણ કહીશું એવું કહીએ છીએ, પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે કોઈ પણ દ્રાવણ 100% આદર્શ ક્યારેય ન હોય. આદર્શ ક્યારે ના હોય? લગભગ સરખું છે એવું કહી શકાય. એવું કહેવાય કે 100% ની નજીકમાં છે એવું કહી શકાય, પરંતુ એક્ઝેક્ટ 100% આદર્શ દ્રાવણ ક્યાંય જોવા મળે નહીં. પરંતુ લગભગ ગુણધર્મો સરખાવી શકતા હોય એના માટે અહીંયા વાત ચાલે છે. ઓકે, આગળ જઈશું. આ પ્રવાહીઓને યાદ રાખજો કે પરીક્ષામાં ઘણી વખતે MCQ માં પૂછાય છે કે નીચેનામાંથી કયા પ્રવાહી આદર્શ છે અને કયા બિન આદર્શ છે. જ્યારે બિન આદર્શ ચલાવવાની વાત આવશે તે વખતે આપણે ચર્ચામાં લઈશું. અત્યારે આદર્શની વાત કરીએ છીએ. ઓકે, આગળ લઈશું. આદર્શ પ્રવાહી દ્રાવણ કોને કહેવાય? તો કે ડેલ્ટા V = 0. હવે ડેલ્ટા V = 0 એટલે શું? દાખલા તરીકે મારી પાસે પ્રવાહી 1 છે અને માનો કે તેનું કદ 30 ml છે, 30 ml.
આ છે પ્રવાહી બી, પ્રવાહી નંબર 2 અથવા પ્રવાહી બી. આનું કદ પણ મારી પાસે માની લો કે 30 ml છે. બંને પ્રવાહીને હું એક જ પાત્રમાં ભેગા કરી દઉં તો આ પ્રવાહીનું જે કુલ કદ છે એ 60 ml થાય. અને જો 60 ml થાય તો તેને આદર્શ પ્રવાહી કહેવાય. મનમાં તમને એમ હશે કે સાહેબ તો એવું થાય ને 60 જ થાય ને 30 અને 30. ના, મેં અગાઉ એક લેક્ચરમાં તમને કહ્યું હતું કે ઇથેનોલ અને પાણી 50 ml ઇથેનોલ અને 50 ml પાણી ને મિશ્ર કરવામાં આવે તો તેનું કદ 100 ml થતું નથી, 100 કરતા ઓછું થાય છે. બરાબર? તો 96.54 ml થાય છે એવું મેં વાત કરી હતી. તો એ બિનઆદર્શ દ્રાવણ છે. તો અહીંયા શું છે, જે બે પ્રવાહીને ભેગા કરો છો તો ટોટલ કદ એના સરવાળા જેટલું જ થાય. એટલે કે કદની અંદર વધઘટ થતી નથી, કદની અંદર વધઘટ થતી નથી એટલે કે ડેલ્ટા V = 0. બીજો પોઈન્ટ છે ડેલ્ટા H = 0. તો કે ડેલ્ટા H = 0 એટલે શું? તો કે ઉષ્માનું શોષણ પણ ન થાય અને ઉષ્મા મુક્ત પણ ના થાય. તમે અગાઉ આપણે વાત કરી હતી, ફરી એકવાર યાદ કરાવી દઉં. હું પ્રવાહી વિશે વાત નથી કરતો, પ્રવાહીમાં ઘન ઓગાળું છું. માનો કે મારી પાસે આ છે પાણી અને તેની અંદર ઓગાળું છું NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. તો આ દ્રાવણ ઠંડુ થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જો પાણીની અંદર ઘન NaOH ઓગાળવામાં આવે તો ઉષ્મા મુક્ત થાય, દ્રાવણ આપણને ગરમ લાગે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંયા જ્યારે બે પ્રવાહીઓને મિશ્ર કરો છો તો મિશ્રણ જે છે એ નથી તાપમાન ઘટતું કે નથી તાપમાન તેનું વધતું. એટલે કે ડેલ્ટા H જે છે એમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે કે ડેલ્ટા H = 0. આવા પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે તો તેને આદર્શ પ્રવાહી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. બરાબર?